વાત હવે સુરતના માંગરોળના કોસાડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। કીમ નદીના પાણી ફરતા લોકોને મુશ્કેલી સર્જાઈ। નદીના પાણી ફરી વળતા કોસાડી ગામ બે ભાગમાં વહેંચાયું છે। ગામનો આદિવાસી મહોલ્લો સંપર્ક વિહોણા થતા લોકોને હાલાકી પડી। 70 જેટલા પરિવારો સંપર્ક વિહોણા થયાની માહિતી સામે આવી છે। કમરસામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકી પડી। તમે જોઈ શકો છો અત્યારે આ માંગરોળ તાલુકાના કોસાડી ગામની સ્થિતિ। આ સમસ્યા આજની નથી, આ સમસ્યા કાયમ માટેની છે। જ્યારે જ્યારે પણ પાણી આવે છે ત્યારે આ કોસાડી અને જૂની કોસાડીનો જેટલો રસ્તો બંધ થાય છે અને ખાસ કરીને કોસાડી ગામના આવેલા આદિજાતિ સમાજ અને લઘુમતી સમાજના ઘણા ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા કાયમની છે। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીએ પોતાની વોર્નિંગ લેવલની જે સપાટી છે તે વટાવી ચૂકી છે અને ભયજનક સપાટીથી થોડા જ મીટરો દૂર છે। ત્યારે હાલ જે કીમ નદી બે કાંઠે થઈ છે તેને લઈને હાલ જે આ માંગરોળ તાલુકાનું કોસાડી ગામ છે તેનું જે આદિવાસી મહોલ્લો આવ્યો છે તે હાલ સીધો સંપર્ક છે તે તૂટી ચૂક્યો છે। કારણ કે જે કોસાડી ગામથી જે આદિવાસી ફળિયા તરફ જવાનો જે રોડ છે તેની ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને તેને લઈને હાલ 70 જેટલા જે ઘરો છે તેમાં વસતા પરિવારો છે તે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। કારણ કે વહેલી સવારે જે સ્કૂલે જતા બાળકો હોય, જે શ્રમિકો હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કેટલા સમયથી પરિસ્થિતિ આ રીતે રહે છે। ફારૂકભાઈ, જે હું કોસાડી ગામનો રહેવાસી છું, મારું નામ છે ફારૂકજીભાઈ। અમને ઘણા વર્ષોથી એક મુશ્કેલીનો સામનો કરવો પડતો છે, જેથી આ કીમ નદી અમારા અહીંયાથી પસાર થાય છે। તો જ્યારે અમારી નદી જ્યારે ઓવરફ્લો થાય તો એ અમારા ગામના અંદર એટલું પાણી પણ આવી જાય છે કે અમારા આદિવાસી વિસ્તાર છે એ લોકો હાથે અમારો સંપર્ક સંપૂર્ણ રીતે અમારો બંધ થઈ જાય છે ને એ લોકોને પણ કામે આવવાની તકલીફ પડે છે, બહાર જવાની તકલીફ પડે છે। તો પણ કોઈ તંત્ર અહીંયા આવીને એ લોકોની મુલાકાત નથી લેતું, ગામની મુલાકાત નથી લેતું, ગામને કોઈ જાતનું જણાવતું નથી કે ભાઈ શું છે। એક બિનવાર્ષિક ગામ છોડી દેવામાં આવેલું છે કે ભાઈ કોસાડી છે જ નથી, એ રીતના ગામ જીવી રહેલું છે। અહીંયા કોઈ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કોઈ વખત સહાય લઈને આવતા નથી કે ભાઈ ચાલો પૂરના પાણી છે આપણે એમને સહાય કરીએ। કોઈ એવો અધિકાર